તો ભાવનગરમાં ધોધમાર વરસાદને કારણે માલણ નદીમાં નવા નીરની આવક થઈ છે। મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે મહુવાની માલણ નદીમાં નવા નીર આવ્યા છે। હાલ બે કાંઠે વહી રહી છે મહુવાની માલણ નદી। માલણ ડેમમાં પાણીની આવક થતાં નદીમાં પાણીની આવક થઈ છે। નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદની લાગણી છે। તો માલણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને આપ જુઓ ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ, ભારે વરસાદને કારણે મહુવાની માલણ નદીમાં નવા નીર આવ્યા છે। બંને કાંઠે વહી રહી છે માલણ નદી। હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે મહુવા શહેર અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકની અંદર 3.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે મહુવાની માલણ નદી છે તે માલણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। તમને હું જે સીધા જ જે દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું તો મહુવાની માલણ નદીની અંદર નવા નીરની આવક થઈ ચૂકી છે અને બે કાંઠે વહી રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાના જે માલણ ડેમ છે, માલણ ડેમની અંદર 298 ક્યુસેકની આવક અત્યારે થઈ ચૂકી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે માલણ ડેમના જે ઉપરવાસ જે જેસર પંથક છે, જેસર પંથકની સારો એવો વરસાદ વરસતાની સાથે 3 ઇંચ જેટલો વરસાદ જેસર પંથકની અંદર વરસતાની સાથે અત્યારે માલણ ડેમની અંદર 298 ક્યુસેક આવક થવા પામી છે અને અત્યારે ઇનપુટ આઉટપુટ થઈ રહી છે। ત્યારે જે આવકને લઈને અત્યારે છલકાઈ ચૂક્યા છે। નદીની અંદર માલણ નદીની અંદર નવા નીર આવવાની શરૂઆત થઈ ચૂકી છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે નદીના જે નજારા હોય તે માણવા માટે સહેલાણીઓ અત્યારે અહીંયા આવી પહોંચ્યા હોય ત્યારે તેને જ પૂછવાની કોશિશ કરશું। શું કહેશો, અત્યારે નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને તમે જોવા આવી રહ્યા છો, તમને કેવી ફિલિંગ થઈ રહી છે? પાણી અત્યારે તો ફૂલ છે નદીમાં અને કાલ સાંજનો 4:30નો વરસાદ સતત રાતથી શરૂ છે। અત્યારે માલણનું પાણીનું આવકે સારી છે અને અત્યારે આમ આનંદ આવે છે ભાઈ વરસાદ ના ભાઈબંધ દ્વારા આવ્યા છીએ, પાણી જોઈએ છીએ। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અત્યારે લોકો પણ અત્યારે અહીંયા જે મજા માણવા આવી રહ્યા છે। તમને જે ફરીવાર જે દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું, મહુવા માલણ નદીની અંદર સારો એવા આવક થતાની સાથે જ અત્યારે લોકો પણ જોવા એક ઉમટી પડ્યા છે અને કહી શકાય કે ત્યારે લોકો આનંદ માણી રહ્યા છે અને ત્યારે કહી શકાય કે જે મહુવા માલણ નદીની અંદર અત્યારે મહુવા માલણ નદી બે કાંઠે વહી રહી છે। સીધા જે દ્રશ્યો બતાવવાની જે કોશિશ કરી રહ્યો છું ત્યારે કહી શકાય કે જ્યારે અન્ય સહેલાણી પણ અહીંયા જે નદીની મજા માણવા આવી ચૂક્યા છે તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું। શું કહેશો, અત્યારે જે નવા માલણ નદીની અંદર નવા નીર આવી ચૂક્યા છે, અત્યારે તમે મજા માણવા આવી ચૂક્યા છે, શું કહેશો? હાલ તો અત્યારે માલણ નદીમાં જે પાણીનો સ્ત્રાવ વધી રહ્યો છે તો ખાસ આપણે તો પેલા બધા આજુબાજુ જે નીચાણવાળા વિસ્તારોને છે એને આપણે સૂચના આપવાની છે કે પાણીનો ફ્લો વધારે છે, જેથી જાગૃત રહેવું। શક્યતા ઓછી છે કે પાણી નહીં આવે, પણ આપણે સાવચેતી રાખશું તો આપણા માટે ફાયદો થશે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કાંઈક ને કાંઈક પોતે પોતાની સાવચેતી રાખવા માટે સક્ષમ હોય તેવું પણ લોકો કહી રહ્યા છે। અને જે જી ન્યૂઝની જે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નિહાળ્યા તે જે મહુવાની માલણ નદીની અંદર જે ઘોડાપુર એટલે જે બે કાંઠે વહી રહી છે તેવા દ્રશ્યો નિહાળ્યા। અરશદ દસાડિયા, જી મીડિયા, મહુવા।